નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 15/7/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી માહિતી ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। તો મિત્રો, છેલ્લા 3 દિવસથી આમ જોવા જઈએ તો ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી। બજાર છે તે એકંદરે સ્થિર જોવા મળી રહી છે અને બજારમાં જે મૂવમેન્ટ છે તે સોનાની બજારમાં જોવા મળી રહી છે। ત્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનું આજે 13,095 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,04,760 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,30,950 અને 100 ગ્રામ સોનું આજે 13,09,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ છે તે આજે પણ ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। જોકે આજે બજારમાં સામાન્ય ઘટાડો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, પરંતુ એકંદરે જે નોન સ્ટોપ ઘટાડા તરફી વલણ છે તે માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। 24 કે સોનાના ભાવ જોઈએ તો આજનો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,285 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,280 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,850 અને 100 ગ્રામ સોનું 14,28,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, સતત ઘટાડા તરફી ચાલ 24 કે સોનાના ભાવમાં પણ જોવા મળી રહી છે। જો કે 2 દિવસ પહેલા જે ઘટાડા તરફી વલણ શરૂ થયું, મુખ્યત્વે યુદ્ધની અસર જોવા મળી, ત્યારે 18 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામ આજે 10,715 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 85,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,07,150 અને 100 ગ્રામ સોનું આજે 10,71,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો સતત નોન સ્ટોપ ઘટાડા તરફી ચાલ વચ્ચે આજે ફરી એકવાર માહોલ ઘટાડા તરફી ચોક્કસપણે જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે ખાસ કરીને ડોલર સામે રૂપિયામાં પણ જબરજસ્ત ફરી એકવાર ધોવાણ જોવા મળી રહ્યું છે। ડોલર સામે રૂપિયો છે તે ફરી એકવાર 96 રૂપિયા નજીક પહોંચી ગયો છે અને અત્યાર સુધીમાં ફરી એકવાર જે થોડી મજબૂતાઈ પકડી હતી તે મજબૂતાઈને તોડી અને ફરીથી ડોલર સામે રૂપિયામાં જબરજસ્ત ધોવાણ જોવા મળી રહ્યો છે। તો વૈશ્વિક યુદ્ધની અસર ચોક્કસપણે અત્યારે જોવા મળી રહી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે માહોલ છે તે ફરીથી બગડ્યો છે અને બંને દેશો હવે ફરી આમને સામને આવી ગયા છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાબતે પણ સતત હુમલાઓ થઈ રહ્યા છે અને જેનું જે નુકસાન છે તે સમગ્ર દેશને ફરી એકવાર ભોગવવાનો વારો આવી રહ્યો છે।